મોરબીમાં વીજપોલના વળતરની મુદ્દે ખેડૂતોએ યોજી છે પદયાત્રા। મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર સુધી ખેડૂતોની પદયાત્રા। કલેક્ટર કચેરી સુધી આ પદયાત્રાનું આયોજન। વિવિધ ગામના સરપંચ અને ખેડૂતો પદયાત્રામાં જોડાયા। વળતર મુદ્દે સરકારે જાહેર કરેલા નવા પરિપત્રનો વિરોધ કરી રહ્યા છે। માર્કેટ રેટના 400% અથવા તો કલેક્ટર ખેડૂતો અને કંપનીને બોલાવીને ભાડું નક્કી કરે તેવી માંગ કરવામાં આવી રહી છે। અને એમાં મુખ્ય માંગણી અમારી ટાવર માટે જે 200% ની જગ્યાએ 400% અને કોરિડોર માટે 260%, ગ્રામ્ય હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા ત્રણેય માટે એ ઓપ્શન છે। એની જગ્યાએ 2013 નો કાયદો છે એ મુજબ બજાર કિંમતના 4 ગણા થાંભલા અને તાર માટે એ પણ ઓપ્શન માન્ય ન હોય તો જે 2006 જે લાયસન્સી રૂલ્સ છે એ પ્રમાણે કલેક્ટર સાહેબ જે છે કંપની અને ખેડૂતોને બોલાવીને ભાડું નક્કી કર્યા। ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરી છે કે સરકાર તેમની માંગ ન સ્વીકારે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે। જ્યારે કે કલેક્ટર દ્વારા સરકારના નવા પરિપત્ર મુજબ કમિટી બનાવાઈ છે। આ કમિટીમાં ખેડૂતો પણ સામેલ હશે। કલેક્ટરે આશ્વાસન આપ્યું છે કે કમિટી માર્કેટ ભાવ મુજબ જે ભાવ નક્કી કરશે તે પ્રમાણે વળતર ચૂકવવામાં આવશે। અમારા ખેતરમાં ઈ આવે છે, અમે એના ખેતરમાં નથી જાતા, એના કંપનીમાં નથી જાતા હક લેવા। અમારા ખેતરમાં હક લેવા ઈ આવે છે ને, અમે તો હક લેવા જાતા નથી ને। અમારે હક અમારો જોઈએ જ છે। એમની વેલ્યુઅરની નિમણૂક થાય, સરકારશ્રીના વેલ્યુઅરની નિમણૂક થાય અને ખેડૂતોના વેલ્યુઅરની નિમણૂક થાય, ભાવ નક્કી થાય, 100% પેમેન્ટ ખેડૂતોને ક્રેડિટ થાય, એના પછી જ કામગીરી કરવાની રહેશે। એ સૂચના બહુ સ્પષ્ટપણે અમે જે તમામ પ્રાઇવેટ કંપનીઓ છે એમને પણ આપીશું। તો આપ જુઓ, મોટી સંખ્યામાં ખેડૂતો છે રસ્તા પર ઉતરી આવ્યા છે। વિવિધ ગામના સરપંચ અને ખેડૂતો આ પદયાત્રામાં જોડાયા છે।